હલો દોસ્તો, ધનશ્રી એકેડમીમાંથી નિમિષ સર બોલી રહ્યો છું. કેમ છો બધા મજામાં ને દોસ્તો? તો ફરીથી એકવાર તમારું સ્વાગત છે ધનશ્રી એકેડમીના ચેનલ પર. આજે ઘણા બધા લોકોનો પ્રશ્ન હતો કે સર આજે બજાર એટલું બધું નીચે પડ્યું છે, ઘટ્યું છે, તો આનું કારણ શું છે અને આમાંથી કઈ રીતે બહાર નીકળશું? શું કારણ છે? ઘણી બધી વસ્તુ માટે લોકો ગભરાઈ જાય અને પ્રશ્ન પૂછતા હોય. તો એવા બધાને આજે કહું છું, આજે છે 3 ઓક્ટોબર 2024 અને 3 ઓક્ટોબર 2024માં આજે આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ, તમારી સાથે વાત કરી રહ્યા છે. અને આજે બજારની એકદમ જબરજસ્ત ધુલાઈ થઈ છે, એટલે કે પડ્યું છે. નિફ્ટી 50 25,250 પર બંધાવ્યું છે, -546, 550 અંશથી નીચે રહ્યું છે અને સેન્સેક્સ 1769 અંશથી નીચે છે. એટલે કે આજે બહુ સારી એવી ધુલાઈ થઈ છે બધા શેરનું. અને ઘણી રીતે બજાર આજે તૂટ્યું છે ઘણા કારણોના કારણે. તો શું કારણ છે એ પણ આપણે જાણશું મિત્રો. તો વૈશ્વિક તણાવ છે જે એના કારણે બજાર આજે તૂટ્યું છે. 11 લાખ કરોડનું નુકસાન, 11 લાખ કરોડ રોકાણકારોના ધોવાણ થઈ ગયા છે. આનું કારણ શું છે કે સેબીએ જે હમણાં કડકાઈ કરી છે, અસર કરી છે જે એના એફએનઓ પર, એ પણ કારણ હોઈ શકે. બીજા પણ ઘણા તમામ કારણો છે, આપણે ચર્ચા કરશું. આજે ઘણા બધા શેર નીચે આવી ગયા છે. શેર આ જો સવારના અડધો કલાક જ બજાર ઉપર રહ્યું હતું, પછી 9:35થી જે પડવાનું ચાલુ થયું એ કન્ટિન્યુઅસલી નીચે 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 આવ્યું ને 1:30-2 વાગ્યા પછી તો સાઇડવેઝ જ ચાલ્યું છે, એક રેન્જમાં જ ફર્યું છે, કાંઈ વધારે ઉપર નીચે થયું જ નથી. પણ 500 પોઈન્ટ નીચે જાય એટલે બજાર નિફ્ટી નીચે જાય એટલે થોડું લોકોને ટેન્શન તો થાય, ડર તો લાગે જ. તો મિત્રો ઘણી બધી વસ્તુ છે. 11 લાખ કરોડ રૂપિયાનું આજે નુકસાન થયું છે ઇન્વેસ્ટરોને, ટ્રેડરોને બધું મળીને. તો એટલું બજાર નીચે આવી ગયું છે, એટલે કે માર્કેટ કેપિટલ બજારનું નીચે એટલું આવી ગયું છે. તો આનું મેઇન કારણ એ છે કે વૈશ્વિક તણાવ, જે ગ્લોબલી જે ઇવેન્ટ છે એના કારણે પણ આ થઈ શકે, એ પણ કારણ છે. બીજા 2-3 કારણ છે, એ પણ હું તમને જણાવીશ. લાસ્ટ અને આખરી સુધી તમે બન્યા રહેજો મિત્રો, તો બહુ જરૂરી છે. તો વૈશ્વિક તણાવ છે, બીજું આ સેબીએ જે કડકાઈ લાવ્યા છે કે એફએનઓની અંદર આમ થશે આમ થશે, એ તમને કહીશ, એનું પણ કારણ છે. આજે નવરાત્રીનો પહેલો દિવસ, ગુરુવાર, આજે 3 ઓક્ટોબર 2024 નવરાત્રીનો પહેલો દિવસ. બહુ સરસ દિવસ છે, પણ આજે બજારની એકદમ હાહાકાર બજારમાં થઈ ગયું, બ્લડબાથ થઈ ગયું, એકદમ નુકસાન થયું. તો શું કારણ છે તમને હું જણાવવાનો જ છું. તો મિત્રો આજે બંને સૂચકાંક એટલે કે સેન્સેક્સ નિફ્ટી બંને આજે ઘટાડામાં જોવા મળ્યો, કડાકો જોવા મળ્યો છે. સેન્સેક્સ નિફ્ટીની આપણે વાત કરીએ મિત્રો, તો મેં તમને કીધું કે 546 અંક નિફ્ટી 50 નીચે છે અને સેન્સેક્સ 1769 અંશથી આજે ઘટાડો જોવા મળ્યો છે. આનું મેઇન કારણ એ છે કે જે વૈશ્વિક વાતાવરણ છે, જે યુદ્ધ ચાલી રહ્યું છે, એના જે તણાવ છે એના કારણે જ આ બધું થઈ રહ્યું છે. અને કહેવામાં આવે છે કે વાસ્તવમાં ઈરાન અને ઇઝરાયલ વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી જે તણાવનું વાતાવરણ ઊભું રહ્યું છે, એમાં ઇઝરાયલ પર 200 મિસાઇલ છોડવામાં આવી છે, એવા ખબર આવ્યા ગઈકાલે, અને પછી આજે સવારથી જ બજાર નીચે રહ્યું છે. આપણે ભારત સરકારે કંઈ એડવાઇઝરી પણ જાહેર કરી છે. જે લોકો ઇઝરાયલ અને ઈરાનના યુદ્ધના પગલે જે તણાવ વધ્યો છે એના કારણે જે બિનજરૂરી કામ ના હોય તો ઈરાન તરફ તમે ટ્રાવેલ ના કરો અને યાત્રાઓ ટાળો, એવું એડવાઇઝરી પણ સરકાર તરફથી આપવામાં આવી છે. અને એટલું જ નહીં મિત્રો, વિદેશ મંત્રાલયે પણ એક એડવાઇઝરી જારી કરી છે અને કીધું છે કે ઈરાનમાં રહેતા જે ભારતીય લોકો છે, આપણા નાગરિકો છે, એને સતર્ક રહેવું જોઈએ અને તેહરાનમાં ભારતીય જે દૂતાવાસ છે ત્યાં સંપર્ક કરવો જોઈએ, એવી વિનંતી કરવામાં આવી છે. સત્તાવાર આંકડાના હિસાબે આપણે જોઈએ મિત્રો, તો ઈરાનની અંદર ઓછામાં ઓછા 4,000થી વધુ ભારતીય નાગરિકો રહે છે, એટલે કે વધારે જ હશે, પણ 4,000નો આંકડો આપણી સામે વિદેશ મંત્રાલયે આપ્યો છે મિત્રો. અને હવે બીજું એક કારણ આમાં એ હોઈ શકે, આજે જે બજાર પડ્યું એ જે આપણે જે મિટિંગ થઈ સેબીની એફએનઓ વિશે, અને એમાં કહેવામાં આવ્યું કે સેબીએ જે ડેરિવેટિવ્સ એટલે કે ફ્યુચર ઓપ્શનની અંદર એવા નિયમો બનાવ્યા છે અને લાવ્યા છે, એટલે નિયમ તો પહેલાં જ બની ગયા, પણ હવે એક્શનમાં આવવાના છે. આ થોડાક હમણાં આવશે, થોડાક આવતા વર્ષે આવશે, એવી રીતે. તો એમાં શું છે કે એમાં સેબી દ્વારા જે ઇન્ડેક્સ ડેરિવેટિવ્સ છે, જે ઇન્ડેક્સ ડેરિવેટિવ્સ છે ને એની સાઇઝ જે ન્યૂનતમ 5 લાખ રૂપિયાથી વધારીને 15 લાખ કરી દેવામાં આવી છે. એટલે 5 લાખ રૂપિયાનું જે તમે ઇન્ડેક્સની અંદર ટ્રેડિંગ કરતા હતા, એ બધા કોન્ટ્રાક્ટ્સો હવે ભવિષ્યમાં 15 લાખ રૂપિયાની વેલ્યુના થશે. તો એના કારણે પણ થઈ શકે, કારણ કે નાના મોટા ઇન્વેસ્ટરો હોય તો એટલો મોટો કોન્ટ્રાક્ટ કઈ રીતે લે, તો એ પણ એક પ્રોબ્લેમ થાય. પહેલાં 5-10 લોટ લેતા હોય તો એને ઓછા કરીને ઓછા લોટ કરવા પડશે, એવું પણ બને મિત્રો.
અને બીજો એક નિયમ એ પણ લાવ્યા છે એટલી કડક સાથે કે જે એક્સચેન્જ છે, આપણા એક્સચેન્જો એ દર અઠવાડિયે એક જ ઇન્ડેક્સની એક્સપાયરી કરશે, એટલે કે મર્યાદિત રાખશે મિત્રો. હવે એવું હતું કે સોમવારે આ એક્સપાયરી, મંગળવારે આ એક્સપાયરી, બુધવારે આ એક્સપાયરી, ગુરુવારે આ એક્સપાયરી, શુક્રવારે, એમ બધા દરેક દિવસે એક એક્સપાયરી થતી. એટલે આપણા જે નાના ઇન્વેસ્ટરો, રોકાણકારો હતા એ શું કરતા, ખેલો ઇન્ડિયા ખેલો કરતા હતા. પણ હવે એક્સચેન્જને એક જ એક્સપાયરી દર અઠવાડિયે લાવવાની, તો એ હિસાબે એનું થોડું ટર્નઓવર પણ ઘટશે. અને લોકો જે વારંવાર ટ્રેડ કરતા હતા સટ્ટા જુગારની રીતે, વારંવાર સટ્ટો જુગાર કરતા, હીરો અથવા જીરો કોલ લેતા વેચતા, નિફ્ટી બેંક નિફ્ટીને બધું કરતા હતા, ફિન નિફ્ટી ને એવામાં, એ બધું અટકી જશે. અને આ સારું પગલું લેવામાં આવ્યું છે, કારણ કે એનાથી આપણા ઇન્વેસ્ટર ટ્રેડરો જે છે એનો થોડો કંટ્રોલ તો આવશે જ મિત્રો. એટલે એક સારી વસ્તુ છે. હવે વૈશ્વિક તણાવના કારણે આપણે શું થયું છે, બીજી અસર કે ક્રૂડ ઓઇલનો ભાવ જે છે ને એ વધી ગયો છે. હવે એના કારણે શું થાય કે કોમ્યોડિટી જે આયાતકારો હોય એના માટે નકારાત્મક છે. અને આપણા દેશમાં તો આ ક્રૂડ ઓઇલ લાગે જ છે, બરાબર, અને આપણે આયાત જ કરીએ છીએ વધારે. તો હવે જો ભાવ વધશે તો આપણી દરેક વસ્તુમાં ભાવ વધશે, એટલે કે આપણી મોંઘવારી વધશે મિત્રો. એટલે અને આપણું આયાત બિલ ક્રૂડ ઓઇલનું માં પણ યોગ્ય મહત્વ છે, મહત્વનું યોગદાન છે જ મિત્રો. બ્રેન્ટ કુલની સંક્ષિપ્ત બેરલ દીઠ $75 ને વટાવી ગયું હતું, અને છેલ્લા 3 દિવસમાં તો લગભગ 5% જેટલો વધી ગયો છે. તો આ એક નકારાત્મક છે, કારણ કે ક્રૂડ ઓઇલથી ઘણી બધી વસ્તુ આપણે ચાલતી હોય, ફેક્ટરીઓ, મશીનરી, શિપ, બોટ, ઘણું બધું ચાલતું હોય ડીઝલ પેટ્રોલથી. અને એના સિવાય પણ કાચો માલ જે હોય, કાચું જે ક્રૂડ ઓઇલ હોય એનાથી પણ ઘણું બધી વસ્તુ ચાલતી હોય, પેન્ટમાં યુઝ થતી હોય, ઘણા બધા પ્રોડક્ટ્સની અંદર પણ યુઝ થતી હોય. એટલે એ થોડું નેગેટિવ પરિબળ પણ અહીંયા છે. એના સિવાય ચાઇનાનું પરિબળ, કે ચાઇનાએ જે સ્ટિમ્યુલસ પેકેજ જે આપ્યું હતું એના કારણે ત્યાં પાછી વૃદ્ધિ થશે અને બજાર તેનું આગળ વધશે, તો એની અસર આપણી પર પણ પડશે. ભય એવો છે કે જે આપણે જે સંસ્થાકીય રોકાણકારો છે એ છેલ્લા 2 ટ્રેડિંગ સત્રમાં મિત્રો 15,000 કરોડથી વધારે પાછા ખેંચી લીધા, એટલે બજારમાંથી ઉપાડી લીધા છે. કારણ કે લોકોનું કેવું છે, ટેકનિકલ એનાલિસ્ટનું, કે ભારતનું બજાર હવે કંઈક વધારે જ મોંઘું થઈ ગયું છે. તો એને થોડુંક ત્યાં ચાઇનામાં સસ્તામાં મળતું હોય, કે એના વેલ્યુએશન સારા હોય, તો કદાચ એ લોકો ત્યાં પણ ઇન્વેસ્ટ કરે. એનો મતલબ એમ નથી કે આપણે પૂરો માલ વેચીને નીકળીએ મિત્રો. આગળ વધતા પહેલા એક ડિસ્ક્લેમર આપી દઉં કે અહીંયા જે પણ વાતો કરી રહ્યા છે એજ્યુકેશન પર્પઝ માટે વાતો કરી રહ્યા છે. કોઈ પણ બાય સેલ હોલ્ડ કરવાની સલાહ આપતા નથી. કોઈ પણ ટ્રેડ કરવું હોય તો પોતાના વિત્તીય સલાહકારને સલાહ મશવરા જરૂર કરજો અને પછી આગળ વધજો. જો તમે શેરબજાર શીખવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, લિંકમાં જઈને પણ તમે અમારી વેબસાઇટમાંથી લઈ શકો છો. તો મિત્રો આજના માટે એટલું જ. ફરીથી બીજા વિડીયોમાં મળશું. કંઈ પણ પ્રશ્ન હોય તો અમારી ટીમને વોટ્સઅપ જરૂર કરજો. થેન્ક યુ વેરી મચ મિત્રો. Dhanashri Academy. Your money, your dreams, our training. Join our courses to learn stock, commodities, derivative market. Log on to www.dhanashriacademy.com. Thank you for watching this video.